મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને સવારના 9 થઈ ગયા છે ને કચરો વાળું છું ને પીંસુ જો માડી પીંસુને હેકાડે છે ને પીંસુ તો ઊંઘતો જ નથી. ચા પીને બેઠા છીએ. પિન્ટુભાઈ હાલામે હેકે છે. બોલ જો હાલામાં ખાલી હેકે જ છે, ઊંઘતો નહીં. ઊંઘતો તો નથી, બેઠો બેઠો રમે છે. માડી હાલા કરાવે છે ને ટોપી પહેરી ગઈ છે. એ ઉઠ્યો. સુઈ જા બીટુ. છોકરો તો ઉઠ્યો ને, સુઈ જા. તો આજે તો 9 વાગી ગયા છે અને મોડા ઉઠ્યા. પીંસુમાં જોડે જોડે ઉઠી ગયો એટલે એને ઊંઘાડતેલી પણ ઊંઘ્યો ના અને પાછો ઉઠી ગયો છે. ગાઈસ તો અમે ચા પીવા બેઠા છીએ. જો પીંસુન પપ્પા ચા પીવે છે અને એમના માટે મેં નાસ્તો બનાવ્યો છે. અપ્પમ આજે છે ને આજે કેવા બનાવ્યા મેં ખબર? ક્રન્ચી અને મેથી અને લીલું લસણ અને ટામેટું ગાજર. પહેલાં તો ટામેટું ને ડુંગળી અને લીલું મરચું. એટલા કેવા લાગ્યા? મેથીનો ટેસ્ટ ને લસણનો ટેસ્ટ સારો હે ને? તે શાકભાજી ના મળતું હોય ઉનાળામાં તો ના સારા બનતા હોય. આજે તો મારા હવાર ચા ઠંડી થઈ ગયેલી પીંસુડાને લીધે. અત્યારે રાહ જોઈએ ને તો અત્યારે ઠંડી થઈ જાય પીવામાં. ગાઈસ 12 વાગી ગયા છે. જવા નીકળે છે, દુકાને જાય છે. ખોલો જો ટિફિન અને આ ચોપડો આલ દેજો એટલે એમ લ્યો. જય શ્રી કૃષ્ણ. આંખ ખોલીને કાલી કાલી એવું કરતેલી. હટાવું કાગળ હતું. ગાઈસ 5 વાગી ગયા છે અને હું પ્રિન્સિપલ ભૂમિ કરવા જઈએ છીએ. બહાર જઈએ છીએ બહાર. ને બાલી શું કરે છે પિન્સુ? જો બાલી તો વાલી વિને છે. વાલી વિને છે વાલી. ચલો આપણે વાલી આપણી વાડી ને. એ વાલી છે વાલી. એ બાજુ કોથી પડે પડી જો. આ છોકરું કેવું ટાયર ફેરવે છે હે એ લઈને જાય. કેવું ટાયર ચલાવતો જાય છે જે બે રૂમાલ એ બાજુ આ ઉપર એ બાજુથી રાતે બંગડી પહેરેલી હે ને તમારા હાથે એટલે આવી ગયો. वाली तोड़ते दादी तो बहुत सारी है हमारी वाली ज्यादा हो तो नहीं हो दोरो है दोरो तो એટલે એવું થયું હતા મોટો થઈ ગયો તૂટી ગયેલો તે પણ ના છે આ એક જ છે वीडियो बना रहे वाली सुनने की क्या बात है બંગડી બહુ બધી પહેરેલી હે ને એટલે એવો
વર્ગી પડ્યો ગાઈસ જો આ દોડી છે દોડીને વેલો તોડી લઉં ભાજી જો દોડીને ભાજી છે ખુરશીમાં ચડીને દોડીને ભાજી વચ્ચે આવી રહ્યા વચ્ચે વેલા છેક ઉપર ને ત્યાંથી વાલી તોડી છે ગાઈસ તો જો વાલી છે વાલી એ અમારે બાળીનેથી તોડી ને દોડી ભાજી તો લાયા નર્સરીમાંથી લાઈન છોડવો રોપેલો ચોમાસામાં વધારે નીકળે છે અને અત્યારે જ એટલી નીકળી ગાઈસ તો 8 વાગી ગયા છે અને જમવાનું થઈ ગયું છે અને પિન્સુ ને પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને પિન્સુ જાય છે ગાડી લઈને રૂમ રૂમ અને મેં બનાવી દીધું છે અમારે બહારથી તોડેલી વાલીનું શાક અને મમ્મી બનાવે છે રોટલા બનાવે છે ગાઈસ તો 11 વાગવાયા છે અને અમારો પિન્સુ જો હજુ રમે છે અને એને ઊંઘ જ નથી આવતી કેટલા વાગ્યા સુધી રમે પિન્સુ હવે સૂઈ જઈશ ને બેટા 12 વાગ્યા સુધી કે બેટા કબડા કબડી કરે છે છોકરો મારો એને ઊંઘ નહીં આવતી તો અમે સૂઈ જઈએ તમે સૂઈ જાઓ અને મારો વ્લોગ આટલે સુધી જોવા માટે થેન્ક યુ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીએ કાલે બાય બાય